નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે। તો દોસ્તો, કાળઝાળ ગરમી વચ્ચે ચોમાસું ક્યારે બેસે અને કેવું રહેશે તેના અનુમાનની રાહ જોવાઈ રહી છે। હવામાન વિભાગ ખાનગી એજન્સી હવામાન નિષ્ણાતો દ્વારા ચોમાસાને લઈ અનુમાન જાહેર કરાયા છે, જેમાં હવામાન વિભાગનું અનુમાન છે કે દેશના ચોમાસા દરમિયાન 106% વરસાદ થશે અથવા 5% ઓછો વધુ વરસાદ થઈ શકે છે। જ્યારે હવામાન નિષ્ણાતોનું અનુમાન છે કે ચાલુ વર્ષે લા નીનોની અસરના કારણે ચોમાસું સારું રહેશે। તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે એપ્રિલના અંતમાં કાળઝાળ ગરમી પડશે અને મે મહિનામાં આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે। જોકે બંગાળના ઉપસાગરમાં 10 થી 14 મે વચ્ચે ચક્રવાત સર્જાવાની શક્યતાઓ રહેશે। અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે ચાલુ વર્ષનું ચોમાસું લા નીનોની અસરના કારણે સારું રહેશે। ચોમાસું સારું રહેવા પાછળ અનેક પરિબળો કામ કરતા હોય છે, પરંતુ તેમાંનું એક પરિબળ છે લા નીનોની। ચોમાસું અંદમાન નિકોબારમાં બેસી ગયા બાદ આગળ વધતું હોય છે અને દેશના કેરળથી ચોમાસાની શરૂઆત થતી હોય છે। ત્યારે અંદમાન નિકોબારમાં 17 થી 24 મે વચ્ચે ચોમાસું બેસવાનું અનુમાન છે। ત્યારબાદ કેરળમાં ચોમાસું 1 જૂન પહેલાં બેસવાનું અનુમાન છે। ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે કે કેરળમાં ચોમાસું સમય કરતાં વહેલું બેસી જવાનું અનુમાન છે। કેરળમાં બેસી ગયા બાદ મુંબઈ અને ત્યારબાદ ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગમાંથી ચોમાસું આગમન થતું હોય છે। ત્યારે ગુજરાતમાં 8 થી 14 જૂન વચ્ચે ચોમાસું બેસવાનું અનુમાન છે। સામાન્ય રીતે ગુજરાતમાં 15 જૂન બાદ ચોમાસાનો વરસાદ થતો હોય છે। તો દોસ્તો, આવી જ વધારે અપડેટ જોવા માટે આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો તથા વિડીયોને લાઈક કરો। ધન્યવાદ।